જાહેર માર્ગો પર તેમજ બસ સ્ટેન્ડ પર આ પ્રકારના જે અલગ અલગ જાહેરાતના હોર્ડિંગ્સ અલગ અલગ એજન્સીઓ દ્વારા લગાવવામાં આવે છે તેની પાસેથી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી રકમ વસૂલવાની હોય છે। ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ જાહેર ખબરની એજન્સીઓ પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 90 કરોડ જેટલી માતબર રકમ હજી સુધી વસૂલી નથી। જોકે સામાન્ય વ્યક્તિઓનો જો 15 થી 20 લાખ રૂપિયા ટેક્સ બાકી હોય તો તેના એકમને સીલ કરવામાં એએમસીના અધિકારીઓ ખટકાતા નથી તે અલગ વાત છે। પણ માહિતી એ સામે આવી છે કે નાની મોટી 70 જેટલી જાહેર ખબરની એજન્સીઓ દ્વારા શહેરમાં અનેક જગ્યાઓ પર હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે। આ જ હોર્ડિંગ થકી એજન્સીઓએ આવક પણ રડી છે, પરંતુ કોર્પોરેશનના ચૂકવણા કરવામાં જાહેર ખબરની આ એજન્સીઓને કોઈ રસ નથી। જોકે અત્યાર સુધી અનેક વખત જાહેર ખબરની એજન્સીઓ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉઘરાણી કરી છે, પરંતુ એક પણ વખત સફળતા કોર્પોરેશનના સત્તાધીશોને મળી નથી। ત્યારે સામાન્ય વ્યક્તિની નજીવી રકમ માટે તેના એકમને સીલ મારતું તંત્ર આ તમામ જાહેર ખબરની એજન્સીઓની ઓફિસોને સીલ કેમ નથી મારતી તે સૌથી મોટો પ્રશ્ન છે।